મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સુરત ગુજરાતથી સામવેદ આચાર્ય. તો મિત્રો, આવતીકાલે પ્રદોષ વ્રત છે. મંગળવારના દિવસે પ્રદોષ વ્રત આવે તો એને ભૌમ પ્રદોષ કહેવાય છે. તો પ્રદોષ કાળ જે હોય ને એ સાંજના સમય હોય, સૂર્યાસ્તથી અડધો પોણો કલાક પહેલા. તો એને પ્રદોષ કાળ કહેવાય. તો મિત્રો, આવતીકાલે સવારે બારસ પૂરી થઈ અને તેરસ ચાલુ થાય છે. એટલે કે તેરસ નો કાલે ક્ષય પણ બતાવેલો છે. તો બારસ અને ત્રયોદશી એ બંને તિથિઓ ભેગી છે. તો પ્રદોષનું વ્રત આવતીકાલે છે. હવે પ્રદોષનું વ્રત એ શિવજીનું બહુ જ પ્રિય છે. ભગવાન ભોલેનાથનું વ્રત જે છે એ પ્રદોષ. આમાં ઘણી બધી પૌરાણિક કથાઓ છે. પ્રદોષ એટલે ગયા જન્મના પણ કોઈ દોષ હોય તો એમાંથી પણ આપણે નિવારણ થઈ જઈએ આ પ્રદોષનું વ્રત કરવાથી. બીજા નંબરમાં કે જેને લગ્ન કર્યા પછી ઘણા સમય સુધી જો સંતાન ના હોય તો આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ ચોક્કસ થાય છે. કરવાવાળા ભગવાન ભોળેનાથ છે, પણ મેં જેને જેને પણ આ વ્રત કરવાનું કીધું છે અને જેમણે પણ આ વ્રત કર્યા છે દરેકને ફાયદો થયો જ છે. દીકરા દીકરીનો જન્મ થયો જ છે. તો મિત્રો, જેના ત્યાં ના હોય સંતાનની પ્રાપ્તિ, તો એ આવતીકાલથી વ્રત તમે કરી શકો, કારણ કે ભૌમ પ્રદોષ એ પણ મોટી પ્રદોષ ગણાય છે. અને શ્રાવણ મહિનો પણ ચાલે છે, તો એનું તમે ચોક્કસ કરી શકો. બીજામાં એક પૌરાણિક કથા એવી પણ છે કે જ્યારે ચંદ્રમાને ગણપતિએ શ્રાપ આપેલો એ વખતે ચંદ્રમાને ઘણી બધી તકલીફ પડેલી. એમની અસહ્ય પીડા એ નિવારણ કરવા માટે શંકર ભગવાન એમની મદદ કરી હતી. અને એ મદદ કરી એ સમય સાંજનો સમય હતો. એટલે કે સાંજનો સમય 5:30 વાગ્યાની આસપાસમાં. આમ તો સૂર્ય અસ્ત એ શિયાળામાં ઉનાળામાં એ સમય થાય છે. શિયાળામાં જલ્દી થાય, ઉનાળામાં મોડો થાય. તો જ્યારે પણ સૂર્યાસ્ત થાય ને એના અડધો પોણો કલાકના પહેલાનો સમય એને પ્રદોષ કાળ કહેવાય છે. તો પ્રદોષ એ શિવજીનું બહુ જ પ્રિય વ્રત છે. જેને પણ કરવું હોય તે આવતીકાલે કરી શકે છે. મિત્રો, આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને વધુમાં વધુ આગળ ફેલાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ.